નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। વડોદરા જિલ્લાની અંદર હકની વાત ઘણા સમયથી લોક પ્રશ્નોના કામ કરી રહ્યું છે અને અમારી પાસે આવતી તમામ સમસ્યાઓ ખાસ કરીને ચૂંટાયેલા નેતાઓ જે કામ નથી કરતા તેઓની હોય છે અને વિવિધ પ્રકારની પણ સમસ્યાઓ હોય છે। આ સમસ્યાઓને જોતા અને હાલનો જે પ્રમાણેનો માહોલ છે કે સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર વડોદરા જિલ્લાની અંદર જ્યારે ચૂંટણીનો માહોલ બન્યો છે અને આ ચૂંટણીની અંદર ઉમેદવારી કરવા માટે ઘણા લોકો ઘણા પક્ષની અંદરથી ઉમેદવારી ઈચ્છુક હોય છે, માટે જ હવે જનતાના કામો થતા નથી, એટલે જ હકની વાત ટીમ સુધી, હકની વાત જનસેવા કાર્યાલય સુધી આવી તમામ રજૂઆતો આવે છે। ત્યારે હવે જનતા માટે, જનતા વતી અને જનતાના હિત માટે હવે ચૂંટણીના મેદાનમાં ઉતરવું ખૂબ જ જરૂરી છે। માટે આજે ખૂબ જ અગત્યની માહિતી આપ તમામ લોકો સુધી પહોંચાડું છું કે હું પોતે દિવેશ કુમાર શ્રીમાળી એટલે કે વિકી શ્રીમાળી આવનારી વડોદરા જિલ્લાની અંદર જે ચૂંટણી છે કે જે ડબાસા જિલ્લા પંચાયત છે, ડબાસા જિલ્લા પંચાયતમાં અપક્ષની ઉમેદવારી કરવા જઈ રહ્યો છું। કેમ કે હવે આ ખૂબ જ અગત્ય હોય, ખૂબ જ જરૂરી હોય, લોકોના પ્રશ્નોને એક ઓફિસમાં બેસીને કામ કરી શકતા હોય, ગ્રાઉન્ડ લેવલ પર લડત આપીને કામ કરી શકતા હોય, ત્યારે આવનારી આ ચૂંટણીની અંદર અપક્ષ ઉમેદવારી કરીને ડબાસા જિલ્લા પંચાયતના લોકો અને સમગ્ર પાદરાની અંદર એક ઉદાહરણ પૂરું પાડવા માટે આપણે આ અપક્ષ ઉમેદવારી કરવા જઈ રહ્યા છે। ત્યારે તમામ લોકો સાથ સહકાર આપશે એવી આશા રાખે છે। જય હિન્દ।